તો ગાઈસ આપણે આવી જઈએ છીએ કોમે. જો કોમ બોમ ચાલુ થઈ ગયું છે. અશોકભાઈ ગાળો બોલ બોલ કરી. જો આપણે અડધામાં આવી જઈએ છીએ. કોમ કરતા કરતા મફળી ખાવા માંડ્યા છીએ બધા. મફળી ગાડી ખાવે તો આવી જાય. અમારે બકરી લેવા ગયો મફળી લેવા. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવાર બધાનું સ્વાગત છે આપણા બ્લોગમાં. તો આપણે ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યા છે, કેમ કે આપણા ઘરમાં થોડી પ્રોબ્લેમને ટાઈમ નહોતું. આપણે પાછા તો માર્કેટમાં આવવાનું છે. તમારા બધા સપોર્ટથી આપણે આગળ જઈશું. આપણું બ્લોગ ડેલી રૂટીન ચાલુ રહેશે. હવે જો તો આપણે ચાલુ કરી દઈએ શ્રેયા જોડે. શ્રેયા ગુડ મોર્નિંગ. કોને કીધું તું? તો મને નહીં કહેવાનું, આમ તાકી કહેજે. હેલો ગાઈસ. હા, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. હા, તો જો શ્રેયા તો કહી દીધું, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. બધા સપોર્ટ કરજો આપણને, અને આપણા બ્લોગમાં તમે બધા બને રહેજો. અમે જવાનું હા બનાવ્યું. હા, મખાજી ઘરમાં જો મમ્મી નો આગી છે. ભર પડી ગઈ હતી, પગ લપસાઈ ગયો હતી. મારે વાહન દોડાવી પોણી વાળા રાખે કોરા પછી પ્રિયંસી વા. હેલો, તમે ઘરમાં જઈને ફટાફટ મગ ખાઈ લઈએ આપણે પેલા. શ્રેયા જેવો ભય હોય પહેલાથી જઈને તમે ખા નહીં. હા, તો આપણે ફટાફટ કરી લઈએ નાસ્તો. ભાઈ આપણે જવાનો શોખ કોમે. તો બ્લોગમાં તમે બને રહેજો. આપણો આગળના બ્લોગમાં તમે બનાવીશું. તો ગાઈસ આપણે આવી જઈએ છીએ કોમે. જો કોમ બોમ ચાલુ થઈ ગયું છે. અશોકભાઈ આગળ સાફ કરી, આપણે વાર કાઢીએ. રાજુ આપણો વાર વાળો. તો બપોરનો સમય થઈ ગયો, આપણો કોમ ચાલુ છે. જો આપણે તમને બતાવશું. આપણે જ્યારે પોણી ભરવા જો આગળ કોમ ચાલુ થઈ ગયું. હવે તે વાર વેઠવાનો, પેન્સિલ ખોલવાની હતી. ઘણા દાડે આપણે નવરાત્ર હોય ભેગું કોમે આવ્યા છીએ જ. રાજુભાઈ પિલ્લુર વાળી વાગ્યું જ નહીં ના વાગતું હોય અમે તો પછી તારે ઉપર એનો પોટી લાવવાનું તો યુટ્યુબર વધી ભાઈ લાવીએ ને તો બ્લોગમાં આપણે બને રહેજો. આગળ તમે બતાવશું આપણે. જો ખરાબ ઉપર થઈ ગઈ ને આપણે અડધામાં આવી જઈએ છીએ. પિલ્લું વાળતા જોવા એકા વાળ્યું એકા પડ્યું. પહેલાથી આટલા સુધી આવી જઈએ. રાજુભાઈ વાર પકડીને ઉભા આગળ. અશોકભાઈ ગાળો બોલ બોલ કરી. જો આપણે અડધામાં આવી જઈએ છીએ. ફેન્સિંગ બધી ખોલવાની. કોઈને ફેન્સિંગ ખોલાવી હોય કે કોમ કરાવવું હોય તો આપણો કોન્ટેક્ટ કરજો. આપણે કરી આવીશું, મસ્ત કોમ કરી આવીશું. તમે જોજો એકવાર. કોમ બોમ મસ્ત થાય હોય તમારે કોઈનો કોન્ટેક્ટ કરજો. આપણો કોઈ કોમ કરાવવું હોય તો. હા, કોઈ કોમ કરાવવું તો કહેજો. ફેન્સિંગ નંબર આપણે આલેલો જ છે તો અંદર. ઓહો, નંબર તમારા સ્ક્રીન ઉપર આવી જાય. આપણો કોન્ટેક્ટ કરજો. ફેન્સિંગનું કોઈનો કોમ કરાવવું હોય અને જે સ્કેન ઉપર નીચે નંબર આવતો હશે જોજો. તો ફોન બોન કરીને વાત કરી લેજો. જે તમારે કોમ કરાવવું હોય વિડીયો બનાવજો. આપણે તમારે આગળ બતાવશું. આપણે કોમ કરતા મફળી ખાવા માંડ્યા છીએ બધા. મફળી ગાડી ખાવે તો આવી જાય. અમારે બકરી લેવા ગયો મફળી લેવા. જો આ મફળી ગાડી છે આપણો. બતાવજો રાજભાઈ મફળી જેવી. જોઈ લેજો મફળી. અમારે બકરી વેણીને લાવ્યો. બહુ મસ્ત મફળી. તો મિત્રો આપણે ખાવાનું ખાઈ લીધું છે અને આવી ગયા છીએ થોડી આરામ કરવા આપણે. તો લેબડાને જે આપણે ઊંઘ નથી આવતી તો આપણે આવી જઈએ ટ્રેક્ટર પર એવા. ટ્રેક્ટરમાં બેઠા છીએ. આ પાસે પપૈયાની ખેતીના બાજુ આવે છે સોલરનો પ્લાન્ટ 29 વીઘામાં. તો બધા 29 વીઘામાં સોલર નાખવાનું. હાલ વાયેલું છે પપૈયા, પેલી બાજુ વાયેલી છે મગફળી. તો
એ બધું કોઈ કટરમાંની સીલાઈને ખાવાનું. સોલર પ્લાન્ટનું કામ ચાલુ થઈ ગયું. અમે ફેન્સિંગની વાર કાઢવા આવીએ ને હોય ખાલી પથ્થરની દિવાલ બનાવો તો આ દિવાલ બની જાય એટલે બધું કામ ચાલુ થાય. જમીન વમીન ઉતરાવાનું ચડાવવાનું અમારે જે ફેન્સિંગમાં 2-3 દાડા થાય જ હોય તો બ્લોગમાં બને રહેજો. આપણે તમને આગળ બતાવશું. જે વિડીયોમાં નવા હોય લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ. તો આપણે ખાઈ ભાઈ પાછા કોમે આવી જઈએ છીએ. જુઓ લેબાને જો ઊભા છીએ હાલ તો પેલી બાજુ કોમ ચાલુ છે. રાજુભાઈ વાર બેઠી હશે, કોઈ વાર કાપી જવા મફળીનું ખેતર છે. પેલી બાજુ દિનોભાઈ સંજયભાઈ બે વાયર કાપી. આપણે લાગી ગરમી તો આપણે વાયરા સોયલા ઊભા છીએ હાલ. વાયરો આવા મસ્ત. આપણે હજી 6-7 વાગી જાય હોય. 7 વાગી જાય ને અશોકભાઈ કોઈ 7 વાગી જાય. રાજુભાઈ ખીડકી બનાવીએ વાયરની મજબૂત. તો આપણો કામ બમ પટી જશે ને આવી જઈએ છીએ ગાનના ખેતરમાં, ગાનની સગવડમાં. પછી જવાનું છે આપણો ઘેર. તો જો તમે ગાનનું ખેતર બતાવી દઈએ આપણો. જો ગાર ચીવી આવી છે. આવા અશોકભાઈ, પેલા રાજુ, પેલા દિનુભાઈ. તો આજનો વ્લોગ આપણે વૈકણ જ પૂરો કરીએ છીએ. વ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.